રામ નામની ગુંજ આજે અયોધ્યાથી નીકળીને આખા દેશમાં ફેલાઈ રહી છે ત્યારે ભાવનગરના બે યુવાનોએ ભગવાન શ્રી રામના દર્શન કરવા ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ મેળવીને અયોધ્યા સુધીની આ યાત્રાનો પ્રારંભ કર્યો છે। જય શ્રી રામ દોસ્તો, મારું નામ છે તરુણ આહિર અને અમે તારીખ 7/1/2024 થી દ્વારકાધીશના દર્શન કરી અને અમે અયોધ્યા ઉત્તર પ્રદેશ સુધીની આ અમારી સાયકલ યાત્રા છે। 1800 કિલોમીટરની આ અમારી સાયકલ યાત્રા છે। જ્યારે ભગવાન શ્રી રામ આજે 500 વર્ષ પછી અયોધ્યાની અંદર બિરાજમાન થવા જઈ રહ્યા હોય ત્યારે દરેક સનાતનીઓ માટે, દરેક હિન્દુસ્તાનીઓ માટે આ એક ગર્વની ક્ષણ કહેવાય। ત્યારે અમે ભગવાન શ્રી રામના દર્શન કરવા માટે, ભગવાન શ્રી રામના આશીર્વાદ લેવા માટે અયોધ્યા જઈએ છીએ। આમ તો આઝાદી પહેલાની આ લડત 500 વર્ષ પહેલા, એટલે ત્યારબાદ સુપ્રીમ કોર્ટના જજમેન્ટથી આપણને જ્યારે ભગવાન શ્રી રામ ફરીવાર 500 વર્ષ પછી જ્યારે બિરાજમાન થવા જઈ રહ્યા હોય ત્યારે આપણે બધા માટે એક ગર્વની ક્ષણ છે અને તે માટે અમે દ્વારકાધીશના દર્શન કરી, દ્વારકાધીશના આશીર્વાદ લઈ અને ભગવાન શ્રી રામના આશીર્વાદ લેવા માટે અયોધ્યા જઈ રહ્યા છીએ। અમે મારું મૂળ ગામ છે કરલા, તાલુકો જેસર, જિલ્લો ભાવનગર અને અમને એક આમ તો ઘણા ટાઈમથી અમે સનાતનના કાર્ય સાથે અમે જોડાયેલા છીએ। ત્યારે ભગવાન શ્રી રામ આ એક બિરાજમાન થવા જઈ રહ્યા હોય ત્યારે આપણે ગર્વની ક્ષણથી અમે એક ઉત્સાહ સાથે જઈ રહ્યા છીએ। આ અમારી યાત્રા 30 દિવસ જેટલો સમય લાગશે અને અમે 1800 કિલોમીટરની આ અમારી યાત્રા છે। ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે। લોકો અમને ખૂબ અમે નીકળ્યા ત્યારથી વચ્ચે સન્માન કરે છે અને આગળ ખૂબ સારો સાથ સહકાર આપી રહ્યા છે।